સુરતના અડાજણ વિસ્તારમાં ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલા મિત્રને સિગરેટ પીવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો, જેમાં ચાઇનીઝની લારી ચલાવતા યુવકને 3 શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે। ત્યારે ટૂંકી સારવાર દરમિયાન શનિવારે યુવકનું મોત નીપજ્યું હતું। આ ઘટનામાં અડાજણ પોલીસે હત્યા કરનારના 2 યુવકની અને 1 સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાનને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે। આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા, આ 3 આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઈજા થયેલી હતી, એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। અત્યારે એ તપાસ ચાલે છે, બરોબર, અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે। ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો। આ લોકો ચાઇનીઝની લારી પર ચાલીસ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈને એની અંદર ઝઘડાનું મોટું